શિક્ષક દિનની ભવ્ય ઉજવણી મલા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત શ્રી જે.બી. શાહ અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં ગુરુવારે શિક્ષક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં ધોરણ 7 અને 8ના 45 જેટલા બાળકોએ શિક્ષક તરીકેનો અભિનય કર્યો હતો। આ કાર્યક્રમનો મુખ્ય મહેમાન તરીકે અરવલ્લી જિલ્લાના પ્રાથમિક શિક્ષણ અધિકારી નૈનેશ કુમાર દવે હાજર રહીને કાર્યક્રમને શોભા વધારી હતી। તેમણે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે જો શિક્ષક હૃદયથી બાળકોને ભણાવે તો આજે પણ દ્રોણાચાર્ય જેવા ગુરુ અને એકલવ્ય જેવા વિદ્યાર્થીઓ છે। શિક્ષકોએ બાળકને અભ્યાસની સાથે સાથે ઓળખવો પણ જરૂરી છે। વિદ્યાર્થીનું બાળપણ છીનવાઈ ન જાય તેમજ અભ્યાસની સાથે સાથે સંસ્કારનું સિંચન આપવાની જવાબદારી શિક્ષકોની છે। ભાષાને માધ્યમ બનાવીને કોઈ પણ સંવાદ કરવો જરૂરી છે, પરંતુ આજે અંગ્રેજી ભાષા લાઇફસ્ટાઇલ બની ગઈ છે, જેની અસર આપણી સંસ્કૃતિ અને આહાર પર થાય છે। ડોક્ટર સંજયભાઈ વેદિયાએ બાળકોને વાર્તા કહીને શિક્ષકનું મહત્વ સમજાવ્યું હતું। પ્રભારી મંત્રી પરેશભાઈ બી મહેતાએ બાળકોને શિક્ષક દિન શા માટે ઉજવવામાં આવે છે અને વિદ્યાર્થીઓના જીવનમાં તેનું શું મહત્વ છે તે સમજાવ્યું હતું। આચાર્ય દીપકભાઈ મોદીએ ગુરુ બ્રહ્માના શ્લોકથી બધા જ મહેમાનોનું સ્વાગત કર્યું હતું। તેમને શિક્ષકોએ બાળકોનું ઘડતર એવી રીતે કરવું જોઈએ કે જેથી કરીને બાળક મોટો થઈને સમાજને ઉપયોગી થાય તેમજ દેશનો સારો નાગરિક બને એ શિક્ષકોને વિનંતી કરી હતી। કાર્યક્રમમાં શિક્ષકના મહત્વ વિશે એક સુંદર નાટક મદદનીશ શિક્ષક હિતેશભાઈ પ્રજાપતિ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું। ભૂમિકાબેન ભાવસારે નાના બાળકોનું એક ગીત રજૂ કરાવ્યું હતું। મંડળના પ્રમુખ નવીનચંદ્ર આર મોદીએ શાળાના આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ જે વિદ્યાર્થીઓએ શિક્ષકોનો અભિનય કર્યો હતો તે દરેકને અભિનંદન પાઠવ્યા હતા। અંતમાં કાર્યક્રમની આભાર વિધિ મદદનીશ શિક્ષક પરેશભાઈ પરમારે કરી હતી। રિપોર્ટર કાદર ડમરી, અરવલ્લી।